ચાલો 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 વિધાઉટ વેસ્ટિંગ એનીબડીઝ ટાઈમ લેટ સ્ટાર્ટ લેક્ચર નંબર 2 જે બેઝિક્સ લેક્ચર સ્ટોક માર્કેટની સિરીઝ છે એના લેક્ચર નંબર 2 માં તમારા બધાનું સ્વાગત છે. હું છું સીએસ સાર્થક પુરોહિત. વેલકમ ટુ કન્ક્લુઝન મેટર્સ ગુજરાતી. હા, આ જે સ્ક્રીન દેખાઈ રહી છે આવી સ્ક્રીન સુધી પહોંચવા માટેની જ આ એક સફર છે અને એના માટેના જ આ વિડીયોઝ ચાલુ છે. પહેલા લેક્ચરની અંદર તો તમને લોકોને ખાલી એક મોટિવેશન આપેલું હતું કે ભાઈ માર્કેટની અંદર તમારે મસ્ત મજાનું પરફોર્મન્સ કરવું હોય, લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ કરવું હોય, એસઆઈપી કરવું હોય અથવા તો એટલીસ્ટ તમારી આજુબાજુમાં લોકો માર્કેટ વિશે વાતો કરતા હોય ત્યારે તમને આઈડિયા આવે કે આ લોકો શું વાતો કરી રહ્યા છે. તો બસ એ જ બધી વસ્તુ આપણે ચાલી રહી છે અત્યારે. લેક્ચર નંબર 2 ની અંદર આપણે આજે સમજીશું. એક જ મિનિટ, જસ્ટ હું અહીંયાથી યસ પરફેક્ટ. લેક્ચર નંબર 2 ની અંદર આપણે સમજવું એ જરૂરી છે. આપણે ફર્સ્ટની અંદર તો ખાલી મોટિવેશન કે માર્કેટની અંદર પૈસા લગાડવાથી આટલા થઈ જાય છે, આ જગ્યાએ ઇન્વેસ્ટમેન્ટ કરો તો એનું આટલું રિટર્ન હોય છે. બટ હવે થોડું આપણે નીચે આવી જઈએ, બેઝિક્સ ઉપર આવી જઈએ. બેઝિક્સ ઉપર એવી રીતે કે જીવનની અંદર નોકરી કરતા હોય, ધંધો કરતા હોય તો ઘણા બધા કાયદાઓ, આપણે સોસાયટીમાં રહીએ છીએ તો આપણે કાયદાઓ ફોલો કરવા જરૂરી છે. તો એવી જ રીતે જ્યારે પણ તમે નોકરી કરતા હોય તો તમારા નોકરીના કેવા રૂલ્સ હોય, 9 વાગે પહોંચી જવાનું ને 5 વાગે રજા ને આ ને તેને ફલાણું ઢીકણું. તો બસ એવી રીતે જ જ્યારે કોઈ પણ વ્યક્તિ એક ધંધો ચાલુ કરતો હોય તો સોસાયટીએ અમુક રૂલ્સ બનાવેલા છે, સ્ટાન્ડર્ડ્સ બનાવેલા છે. આ એક વખત માટે આપણે સમજી લઈએ તો આપણને સ્ટોક માર્કેટનો પાયો પાકો કરવા માટે વધારે મજબૂતાઈ અથવા તો તમને વધારે મજા આવશે. એટલે હવે જો સૌથી પહેલા તો સમજવું એ જરૂરી છે કે બિઝનેસ શું છે. તો બહુ સિમ્પલ વસ્તુ છે. કાં તો કોઈ પણ વસ્તુ તમે વેચો અને કાં તો તમારી સર્વિસીસ અથવા તો તમારું નોલેજ વેચો. તમારી આજુબાજુમાં શાકભાજી વાળા, કરિયાણા વાળા, આ બધા લોકો જે છે એ લોકો ગુડ્સ એટલે કે કોઈ પણ એવી વસ્તુઓ વેચે છે. જેમ કે સ્ટેશનરી વાળો હોય એની પાસેથી હું આ ડાયરી લઈને આવું તો આ સ્ટેશનરી વાળો મને વસ્તુ વેચે છે એના બદલામાં પૈસા લે છે અને તમે મને પકડી લો. હવે માની લો કે હું તમને કોઈ પણ નોલેજ આપું છું, હું મારી સર્વિસીસ છે ભાઈ, મને ટેક્સનું નોલેજ છે, મને કાયદાકીય નોલેજ છે, તો આ બધું નોલેજ આપું છું. એની સામે આ બે વ્યક્તિઓનો હેતુ એક જ હોય છે કે ભાઈ વસ્તુ વેચીને પૈસા કમાવું. આ ડાયરી એને 10 રૂપિયાની મળેલી હોય, 10 રૂપિયાની ડાયરી 12 રૂપિયામાં વેચે એટલે 2 રૂપિયાનો નફો કહેવાય. સેમ મારું નોલેજ છે તો હું અત્યારે ઓફિસ સેટઅપ કરીને બેઠો છું, મારા ખર્ચા હોય એની સામે મારું નોલેજ છે. કોઈ પણ વ્યક્તિ મને મળવા માટે આવે એટલે હું એમને કહું કે મારી આ કન્સલ્ટન્સી ફી છે. એ ફી કેની છે તો કે મારી મહેનત, મારામાં કોઈ વસ્તુ નથી, હું કોઈ જગ્યાએથી 10 રૂપિયાની વસ્તુ પરચેસ નથી કરતો, પણ મારે હવે એ વ્યક્તિ માની લો મારી પાસે આવ્યો, તમે સ્ટોક માર્કેટ શીખવા માટે આવ્યા, તો સ્ટોક માર્કેટ તમને શીખવાડવા પહેલા મારે જે શીખવાનો ટાઈમ લાગ્યો તો આ ટાઈમના પૈસા છે. તમે કોઈ પણ ડોક્ટર પાસે જાઓ તો ડોક્ટર કોઈ વસ્તુ તમને નથી વેચતો, પણ ડોક્ટરે એનું જે નોલેજ ભેગું કર્યું એમાં જેનો ટાઈમ લાગ્યો, જેના પૈસા લાગ્યા, એનું વળતર, એનું પ્રોફિટ. એટલે બહુ એકદમ સિમ્પલ વસ્તુ છે. ડેફિનેશન ઉપર જરા ધ્યાન આપી દે. બિઝનેસ ઇઝ એન ઓર્ગેનાઇઝેશન ધેટ પ્રોવાઇડ્સ ગુડ્સ ઓર સર્વિસીસ. જે મેં વાત કરી કે કા કોઈ વસ્તુ વેચે અને કા પોતાનું નોલેજ વેચે. હેતુ શું હોય? એમ ઓફ જનરેટિંગ પ્રોફિટ જનરેટ કરવાના હેતુથી આ થાય. હવે આના માટે શું કરે તો કે ભાઈ પોતાના ફાઇનાન્શિયલ એટલે શરૂઆતમાં પોતાના પૈસા લગાડીને ધંધો ચાલુ કરે, આજુબાજુમાંથી સ્ટાફ ભેગો કરે અથવા તો ફિઝિકલ રિસોર્સિસ કે કોમ્પ્યુટર ને પ્રિન્ટર ને આ ને તેને, બરાબર છે. ક્રિએટ વેલ્યુ ફોર બોથ ઓનર્સ એન્ડ કસ્ટમર્સ. પોતે તો પૈસા કમાય પણ એવું નથી, સામેવાળાને પણ વેલ્યુ આપે. સામેવાળાને જરૂરિયાત હતી એટલા માટે ડાયરી વેચાણી, સામેવાળાને શાકભાજીની જરૂરિયાત હતી એટલે શાકભાજી વેચાણું, દૂધ, દહીં, છાશ, કરિયાણું એટલે વેચાણું કે સામેવાળાને જરૂરિયાત છે એટલે એમને પણ સંતોષ મળે, સામે મને પૈસા મળે. અને હવે આ મહત્વનું છે, ઓપરેટ્સ વિધિન અ સ્પેસિફિક લીગલ સ્ટ્રક્ચર. આ શું કહેવા માંગે છે કે એક લીગલ સ્ટ્રક્ચરમાં કામ કરે. લીગલ સ્ટ્રક્ચર એટલે કેવી રીતે લીગલ સ્ટ્રક્ચર? તમે સોસાયટીમાં રહો છો તો રૂલ્સ તો ફોલો કરવા પડે ને. તો એ રૂલ્સ જે બનાવેલા છે એમાંથી તમારે પસંદ કરવાનું છે કે ભાઈ મારે આ રીતે ધંધો કરવો છે. સોસાયટીએ તમને 10-12 રીત આપી દીધી કે ભાઈ ઓકે આ કાયદો તમને જે અનુકૂળતા આવે, તમને જે ધંધાની અંદર, બધા ધંધાની અંદર એક પોઝિટિવ વસ્તુ હોય તો એક નેગેટિવ વસ્તુ હોય. તો નેગેટિવ ને પોઝિટિવ વસ્તુઓ જોતા તમને જેમાં અનુકૂળતા આવે એ તમે કામ કરો, બરાબર.
અને કેલ્ક્યુલેટેડ રિસ્ક ટુ અચીવ ધ ગ્રોથ. એટલે તમે જે કંઈ પણ કરો એ બહુ સમજી વિચારીને કરો, એને જ ધંધો કહેવાય. એટલે આ વસ્તુ થઈ ધંધાની. તો હવે ઇન્ડિયામાં મેં જે વાત કરી કે ભાઈ સોસાયટીએ અલગ અલગ નિયમ આપ્યા, તો આ નિયમ ક્યાં ઓવરવ્યુ લેવાનો છે. આપણે આને ડિટેલમાં નથી જવાનું, ઓવરવ્યુ લેવાનું છે. તો ઓવરવ્યુ લેવા માટે થઈને કે ભાઈ કાયદા કેટલી પ્રકારના છે સોસાયટીમાં. આજે મારે ધંધો ચાલુ કરવો હોય તો ઓબ્વિયસ વસ્તુ છે, મારે ક્યાંક રજીસ્ટ્રેશન કરાવવું પડે, મારે ક્યાંકથી લાયસન્સ લેવું પડે. એટલે આ બધી વસ્તુ કરવા માટે થઈ અને મને સોસાયટીએ કેટલા ધંધા આપેલા છે. તો સૌથી પહેલો મોસ્ટ કોમન ઇન્ડિયાની અંદર ચાલતો સોલ પ્રોપ્રાઇટરશિપ. સોલ પ્રોપ્રાઇટરશિપનો શું કહેવા માંગે છે? તો કે એકલો વ્યક્તિ જે ધંધો ચલાવતો હોય, બરાબર છે. અને હવે જે હું વસ્તુ કહું ને એને જરા કાન ખોલીને સાંભળજો. ધંધો અને વ્યક્તિ બંને એક કહેવાય. હે આવશે આગળ. ધંધો અને વ્યક્તિ એક કહેવાય, બરાબર છે. પછી તો કે ભાઈ ઇઝી ટુ સ્ટાર્ટ, ઇઝી છે. શાકભાજીની દુકાન કરવી, કરિયાણાની દુકાન કરવી, હા મને ખબર છે ઘણા લોકો એમ કહેશે કે એટલું ઇઝી નથી, બટ સોલ પ્રોપ્રાઇટરશિપ જે ફોર્મ છે એ ઇઝી છે ધંધો કરવો એ. કારણ કે એની અંદર તમને બહુ ખાસ કાયદાઓ નથી હોતા. સોસાયટીના જે જનરલ કાયદાઓ હોય, ઇન્કમ ટેક્સના અને જીએસટી ના આ બધા કાયદાઓ તમને એપ્લિકેબલ થતા હોય છે. એટલે મ્યુનિસિપાલિટી તમારી જે હોય એના કાયદા એપ્લિકેબલ થતા હોય છે. હવે માની લો કે એક નથી બે વ્યક્તિઓ છે. બે વ્યક્તિ હોય તો કદાચ સગાવાલા હોય તો સમજાય કે ચાલો બંને વચ્ચે અન્ડરસ્ટેન્ડિંગ હોય, પણ તમે રેન્ડમ વ્યક્તિ સાથે કામ કરતા હોય તો રેન્ડમ વ્યક્તિ શું કરવાનો છે? તમારે બધું કાગળિયા ઉપર લખવું જરૂરી છે. ભાઈ ભાગીદાર બનવું જરૂરી છે. આપણે ઘણા લોકોને કહેતા સાંભળ્યા હશે સોસાયટીની અંદર કે આ મારો આટલા ટકાનો ભાગીદાર છે, હું આમાં આટલા ટકાનો ભાગીદાર છું. તો ભાગીદારી પેઢી હંમેશા કાયદાકીય રીતે હોય. તો 2 થી વધારે વ્યક્તિઓ જ્યારે ધંધાની અંદર, 2 અથવા તો 2 થી વધારે વ્યક્તિઓ ધંધાની અંદર આવે તો એને શું કહેવાય? તો કે એને ભાગીદારી પેઢી કહેવાય. આ ભાગીદારી પેઢી શું કરશે? તો ભાઈ પોતે જેમ ભાગ પાડ્યો કે ભાઈ બે 50-50% પાર્ટનર, તો 50-50% તો જ્યારે નફો આવશે એ નફામાં પણ 50-50% ભાગીદાર હોય. પણ આમાં પણ એક વસ્તુ યાદ રાખવી જરૂરી છે, પાર્ટનર્સ અને ભાગીદારી પેઢી આ બે એક જ વ્યક્તિઓ કહેવાય. આ હું શું બોલું છું પછી સમજાવીશ. અને એના માટે એક કાયદો બનાવેલો છે અલગથી, પાર્ટનરશિપ એક્ટ 1932. હવે ખાલી એક ઝલક આપી દઉં છું તમને. એટલે આ જે કોઈ પણ પાર્ટનરશિપ બનાવતા હોય, તમે કોઈ પ્રેક્ટિશનર્સ પાસે જાઓ તો આ ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ આનો જે કોડ છે આખો કે ભાઈ એની અંદર ડેફિનેશન્સ હોય, જુઓ તમે આ બધા એના સેક્શન્સ છે. કોઈ વાત કરતું હોય કે ભાઈ સેક્શન નંબર 12 ની અંદર તમે ગુનો નોંધાવેલો છે, તો આ બધી વસ્તુ કેવી છે કે આ તમે તમામ વસ્તુઓ જે લખેલી છે, જે ઉપરથી બનીને આવે છે કાયદાકીય રીતે, એ તમામ વસ્તુઓ તમારે ફોલો કરવી પડે. આને કહેવાય ઇન્ડિયન પાર્ટનરશિપ એક્ટ 1932. આમાં ઘણી વેરાયટીઓ હોય છે પણ આપણે આમાં ધ્યાન નથી દેવાનું. પછી હોય છે હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ. હિન્દુ અનડિવાઇડેડ ફેમિલીઝ એટલે કેવી રીતે કે પરિવાર હોય. હવે માની લો કે ઘણાના બાપ દાદાનો મોટો પરિવાર હોય તો એની અંદર એક મોભી, જૂની પરંપરા, જે મોભી વ્યક્તિ હોય એ મોભી વ્યક્તિ બધી વસ્તુઓની મેનેજમેન્ટ કરતો હોય, પણ એમાં બધાનો હક તો લાગતો હોય છે. આનો કાયદો છે તો કે હિન્દુ લો છે, મિતાક્ષરા, અને તમે એમ સમજો ને ઇન્કમ ટેક્સ ને બધા નાના નાના. તમારી આજુબાજુમાં સોસાયટીઝ જોઈ હશે, સોસાયટીની અંદર જુઓ તમારે સોસાયટીનો કોઈ ટ્રસ્ટી હોય, ભીડે, આત્મા રામ તુકારામ ભીડે, સોસાયટી કા એકમેવ સેક્રેટરી. તો આ બધું કેવું છે, કોઓપરેટિવ સોસાયટીઝ બનાવેલી હોય, ટ્રસ્ટ બનાવેલા હોય. ટ્રસ્ટ એટલે જુઓ તમે આજુબાજુમાં ભગવાનને રિલેટેડ ટ્રસ્ટ હોય અથવા તો કોઈ પ્રોપર્ટીને રિલેટેડ ટ્રસ્ટ હોય, જે ટેક્સ માટે ઘણી બધી ફાયદાઓ મળતા હોય છે. તો ઘણા લોકો ટ્રસ્ટ બનાવતા હોય અને પોતે ટ્રસ્ટી બની જતા હોય. આમાંથી કોઈ એટલે કોઈ વસ્તુ આપણા એટલી કામની નથી. કામની વસ્તુ હવે ચાલુ થાય છે મિત્રો, કે ચાલો મારે આજે ધંધો કરવો છે તો મારે નક્કી કરવાનું છે, મારે સોલ પ્રોપ્રાઇટરશિપ કરવી છે, મારે પાર્ટનરશિપ કરવી છે. ના, મારે કેવું છે કે ભાઈ મારે હજી આનથી આગળની બાજુ વિચારવું છે. બહુ સમજવાની વાત છે કે કોણ વ્યક્તિ કંપની કરે. એવું નથી કે તમને ડાયરેક્ટરનું સ્ટેટસ મળે, અભિમાન થાય. હા, એના માટે ઘણા લોકો કરતા હોય છે કે ભાઈ એમને પોતાની રેપ્યુટેશન, પોતાની ઇમેજ બહુ વાલી હોય છે, બટ એના માટે થઈને કોઈ દિવસ કંપની કરવાની હોતી નથી. કંપની ક્યાં વ્યક્તિઓ કરે કે જેને આગળ જઈને બહુ વધારે એક્સપાન્ડ કરવાની ઈચ્છા છે. હવે પાર્ટનરશિપ હોય, માની લો ભાગીદારી પેઢી હોય, તો તમારી એક જિયોગ્રાફી તો આવી જ જાય. તમારી પાર્ટનરશિપ ઉપર તમે બહુ એક્સ્ટ્રા લેવલ ઉપર કામ ન કરી શકો. બહુ કોમન વાત કરું છું.
કંપની ક્યાં વ્યક્તિઓ કરે કે જેમાં માની લો કે ભાઈ હું ને મારા પત્ની અમે 2 જણા પાર્ટનર છીએ. હવે પાર્ટનર એટલે ડાયરેક્ટર છીએ, 50-50% શેર હોલ્ડર છીએ. શું છે બધું આવશે. હવે શેર હોલ્ડર કેમ થાય શું થાય આવશે, પણ એ માની લો કે અમે 2 જણા છે ને એ મુખ્ય હેતુ એટલે મોભી છીએ. અમારા સિવાયના કોઈ પણ વ્યક્તિ હોય ને એને અમારે ડાયરેક્ટર તરીકે એડલેસ કરવા છે, અથવા તો એમને કંપનીમાં ટેમ્પરરી બતાવે છે પછી એમાંથી નીકળી જાય. હવે તમે ભાગીદારી પેઢી બનાવેલી રાખેલી હોય ને તો દર વખતે તમારે અલગ અલગ એગ્રીમેન્ટ કરવા પડે, કાયદા કરવા પડે. એ બાબતમાં કંપની વધારે સેલી પડે. તો કંપની છે ને કંપનીઝ એક્ટ 2013 આ યાદ રાખવું જરૂરી છે. ધ કંપનીઝ એક્ટ 2013. અને જ્યારે કંપનીની અંદર તો કેવું હોય, હજારો શેર હોલ્ડર હોઈ શકે છે. એટલે શેર હોલ્ડર કરવા માટે થઈને, ડાયરેક્ટર બનવા માટે થઈને તમે ખાલી એટલું યાદ રાખી લો કે કંપની પણ એક ધંધાનો પ્રકાર છે. હવે કંપનીની અંદર કેવું હોય કે એકલો કોઈ વ્યક્તિ આવે કે ભાઈ હું આજે એકલો વ્યક્તિ છું, હું એમ કહું કે મારે કંપની બનાવી છે તો એ 1 પર્સન કંપની બનાવે. બીજો કોઈ વ્યક્તિ આવે કે ભાઈ 2 થી લઈને 200 મેમ્બર્સ છે, 2 જણાથી વધારે છે અને 200 સુધીના મેમ્બર છે તો એને પ્રાઇવેટ લિમિટેડ બનાવવી પડે. એના બધાના એક્ઝામ્પલ પણ છે. 1 પર્સન કંપનીનું તો એક્ઝામ્પલ આપવાની જરૂર નથી. આ જુઓ તમે, ઝોહો કોર્પોરેશન, ઓયો છે, આ બધા છે પબ્લિક કંપની જેમાં 7 થી વધારે છે, મિનિમમ 3 ડાયરેક્ટર છે અને જેને આગળ જઈને પબ્લિક પાસેથી પૈસા લેવાની ઈચ્છા છે. હજી કહું છું, ખાલી સાંભળી લેજો, યાદ રાખવાની વસ્તુઓ આવી જશે એની મેળે ઓટોમેટિક. એટલે આ પબ્લિક લિમિટેડ કંપની હોય છે. પછી સેક્શન 8 કંપની કે જે બીઇંગ હ્યુમન છે, જે ચેરિટેબલ ઓર્ગેનાઇઝેશન છે, જેને માની લો કે પોતાના પૈસા જે શેર હોલ્ડરને નથી આપવા અને બહારના લોકોને વેચી દેવા છે, એટલે બેનિફિટ ઓફ પીપલ, પબ્લિકના બેનિફિટ માટે થઈને તો આ સેક્શન 8 કંપની હોય છે. એટલે આને છેલ્લી હોય ગવર્મેન્ટ કંપની. ગવર્મેન્ટ કંપનીની અંદર તો ફરતું રહેતું હોય છે. જેમ કે IRCTC છે એ આપણી ગવર્મેન્ટ કંપની કહી શકાય. રેલવે છે, ડિફેન્સ છે, એમાં જે સરકારનો ભાગ હોય આપણી સરકારનો એને ગવર્મેન્ટ કંપની કહેવાય. એટલે ઓવરઓલ તમારે સમજવાનું શું છે આજના લેક્ચરની અંદર કે ભાઈ ધંધાના પ્રકાર કેટલા છે. એકલો વ્યક્તિ ચાલુ કરે, પાર્ટનરશિપ ચાલુ કરે, પછી કોઓપરેટિવ સોસાયટી, આ તે ફલાણું ઢીકણું એ બધી ચાલુ કરે. પણ પેલા જે બધી વસ્તુઓ જોઈ ને એમાં એક વસ્તુ હતી ધંધો અને સામે વ્યક્તિ, આ બે એક કહેવાય. હવે એક કઈ રીતે, આનું તમને એક નાનકડું ઉદાહરણ આપું. માની લ્યો કે તમે કરિયાણાનો ધંધો ચાલુ કર્યો. કરિયાણાનો ધંધો ચાલુ કર્યો એના માટે તમારે શરૂઆતમાં લોનની જરૂર હતી. તમે લોન લીધી, તમારે થોડુંક ઇન્ફ્રાસ્ટ્રક્ચર ડેવલપ કરવું હતું, આ તે ફલાણું ઢીકણું. માની લો કે તમારો ધંધો ફેલ ગયો. તો તમારો ધંધો ફેલ ગયો ને, હવે હું એમાં એક એક્ઝામ્પલ આપીશ કે હું સાર્થક પુરોહિત એક કરિયાણાનો ધંધો કરું છું. કરિયાણાના ધંધા માટે મેં થઈને લોન લીધી. લોન ભરવા માટે હું અસમર્થ રહ્યો. લીધી મેં ધંધાના નામે લોન, પણ લોન ભરવા માટે હું અસમર્થ રહ્યો. તો એના માટે મારે ઘરની મિલકત વેચીને પણ લોન ભરવી પડશે. સમજાય છે? બહુ ઈઝી છે, બહુ સરળ છે. પાર્ટનરશિપમાં એવું જ થાય. 2 પાર્ટનર છો તમે, 2 પાર્ટનરે તમે લોન લીધી, ચાલુ કર્યું, પાર્ટનરશિપ નો ધંધો હાલ્યો નહીં અને તમારે લોન ચૂકવવાનો વારો આવ્યો તો તમારા બેની પર્સનલ મિલકત એટલે તમારું ઘર, તમારા નામે જે કાંઈ પણ વસ્તુ હોય, સોનું, ચાંદી, રોકડ રકમ, આ બધી વેચી તમારે લોન ચૂકવવી પડશે. નાવ કમ્સ ધ કંપની. જો પાર્ટનરશિપમાં પણ લિમિટેડ લાયબિલિટી પાર્ટનરશિપ છે, પણ આપણે એટલું ડિટેલમાં નથી જતા. નાવ કમ્સ ધ કંપની. કંપનીને સૌથી મોટામાં મોટો ફાયદો શું છે ખબર? સેપરેટ લીગલ એન્ટિટી. હવે અહીંયા જરાક એક ધ્યાન રાખજો. સેપરેટ લીગલ એન્ટિટીનો કોન્સેપ્ટ સમજવો શું કામ એને જરૂરી છે. હવે માની લો મેં સાર્થક, આજે મેં મારા 3-4 પાર્ટનર સાથે કંપની ચાલુ કરી. મેં કંપનીને મિનિસ્ટ્રી ઓફ કોર્પોરેટ અફેર્સની અંદર, MCA ની અંદર મેં એને રજીસ્ટર્ડ કરાવી દીધી. એટલે કે મારી કંપની બની ગઈ, કંપનીના કાયદાકીય લાયસન્સ આ તે બધું આવી ગયું. હવે કાયદો શું કહે છે કે કંપની અને એનો માલિક આ બે અલગ વ્યક્તિ છે. એટલે કે કંપની પોતે એક, ભલે દેખાશે નહીં આપણને માણસ,
પણ અલગ અસ્તિત્વ ધરાવે છે. એટલે કે હું આજે કન્ક્લુઝન મેટર્સ પ્રાઇવેટ લિમિટેડ બનાવું અથવા તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પ્રાઇવેટ લિમિટેડ બનાવું અથવા તો પબ્લિક લિમિટેડ બનાવું, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ પાસે એવી કેપેસિટી છે કે એ કોઈ પણ જગ્યાએ પોતે પ્રોપર્ટી લઈ શકે. પાર્ટનરશિપમાં શું થાય, કદાચ પાર્ટનરશિપના નામે પ્રોપર્ટી આવે પણ ઓલવેઝ પર્સન તો હોય જ. બટ અહીંયા શું થશે કે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એમાં મુકેશભાઈ નહીં, નીતાબેન નહીં, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ એક અલગ વ્યક્તિ છે અને એ અલગ વ્યક્તિએ પ્રોપર્ટી લીધી છે. એ અલગ વ્યક્તિ તરીકે ધંધો કરે છે. પ્રોમોટર્સ એટલે જેણે બનાવી ધ કન્ક્લુઝન મેટર્સ અમે બનાવી, તો અમે બનાવી એની અંદર કન્ક્લુઝન મેટર્સ છે એ પોતાની રીતે કામ કરશે. મારે તો ખાલી જોવાનું છે કે બરાબર કામ થાય છે કે નહીં. મારી સાથે હું એકલો નહીં હોય, મારી સાથે 3-4 બીજા વ્યક્તિઓ એક્સપર્ટ હશે, સીઈઓ હશે, સીએફઓ હશે, બોર્ડ ઓફ ડાયરેક્ટર હશે, સીએસ હશે, સીએ હશે. આ બધા વ્યક્તિઓ ભેગા થઈને જોશે. પણ સમાજમાં એટલે જોવું તમારે, રિલાયન્સ કોની? મુકેશ અંબાણીની, બધાને ખબર છે. બટ રિલાયન્સે હજારો જગ્યાએ એગ્રીમેન્ટ કરીને રાખેલા છે અને જેન્યુન ઇન્ટેન્શનથી, આને પાછળનો હેતુ એવો છે કે કંપની તમે બહુ જેન્યુન ઇન્ટેન્શનથી ચાલુ કરી હતી, તો રિલાયન્સ ઇન્ડસ્ટ્રી જે કંઈ પણ લોન લેશે ને એ એક બિઝનેસ પ્લાન બનાવશે. એ બિઝનેસ પ્લાન બનાવ્યા પછી એ બેંકને આપશે. બેંકને આપ્યા પછી આપણને આઈડિયા આવશે કે અચ્છા રિલાયન્સનો તો ધંધો સારો છે. હવે કાલ સવારે કદાચ રિલાયન્સનો ધંધો પડી જાય તો મુકેશભાઈ, નીતાબેન અંબાણી કે ડાયરેક્ટર્સ એ લોકો પર્સનલી લાયબલ નથી ગણાતા. આ જ વસ્તુનો ફાયદો ઉપાડીને અનિલ અંબાણી જે આટલા બધા ડેટની અંદર છે, આટલા બધા લોન એને લીધેલી છે, બટ બધી એને રિલાયન્સના નામે બતાવેલી છે જે એના ભાગમાં છે, તો એ મોજથી ફરી શકે છે. ખાલી શું આવે કે ભાઈ ઓકે, અનિલ અંબાણી ની કંપની ઉપર 4000 કરોડનું દેવું છે, એ ક્યાંથી ચૂકવશે એ કંપનીએ જોવાનું. સમજાય છે? એટલે જ વાત છે કે, અને હા, કોર્ટ પાસે એવો પાવર છે. ઘણી વખત કોર્ટ છે ને આમાં એને એમ કહેવાય કે લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ્થ. થોડું ટેકનિકલ થઈ જશે. કોર્ટની પાસે, આપણી કોર્ટ પાસે એવો પાવર છે કે જ્યારે એને એવું લાગે ને કે કોઈ વ્યક્તિ કંપનીના પાછળ, એટલે કે કંપનીના નામ ઉપર લોન લઈને પોતે જલસા કરે છે, વિજય માલ્યાનો દાખલો, નીરવ મોદીનો દાખલો, તો કોર્ટની પાસે પાવર છે કે ભાઈ એ લિફ્ટિંગ ઓફ કોર્પોરેટ વેલ્થ, એટલે કે જ્યારે પણ કંપની ખોટું કરતી હોય ને એને એમ લાગે કે આ પ્રમોટરનો જ હાથ છે, તો બેયને એક ગણી શકે છે, પણ ત્યાં સુધી નહીં. હવે કોર્ટ તો ઇન્ડિયાની અંદર આપણે ગમે એ વ્યક્તિઓ ગમે એ ખરીદી શકે છે. ઘણા બધા સેલિબ્રિટીઝ છે જે જેલમાં હોવા જોઈએ, જેલની અંદર તો છે નહીં અત્યારે, એટલે એ પોલિટિકલ મેટર થઈ ગઈ. બટ આ સેપરેટ ઓફ લીગલ એન્ટિટી કોન્સેપ્ટ યાદ રાખવો જરૂરી છે. હવે આપણે નેક્સ્ટ લેક્ચરની અંદર આ બધા ધંધાના પ્રકાર થઈ ગયા, જેને ડિટેલમાં સમજવું હોય એ લોકો કમેન્ટ કરજો તમારી. નેક્સ્ટ લેક્ચરની અંદર સમજાવીશ. આ લેક્ચરમાં એટલું યાદ રાખજો કે કેટલા પ્રકારના ધંધા છે અને વ્યક્તિ અને કંપની બે અલગ અલગ હોય છે. હવે બે અલગ અલગ હોય છે તો શેર હોલ્ડર કઈ રીતે બને છે, શેર કઈ રીતે બને છે, અને આવી તો ઘણી બધી વસ્તુઓ, બરાબર. અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં, શેર કરવાનું ભૂલતા નહીં. ચાલો આપણે મળીશું નેક્સ્ટ લેક્ચરની અંદર. હું છું CS સાર્થક પુરોહિત. Thank you so much for watching this lecture.